સુરતમાં મોડલની મર્સિડીઝ કારને સળગાવવાના આરોપમાં સનકી પ્રેમી મિતેશ જૈનને વેસુ પોલીસે વડોદરાથી ઝડપી પાડ્યો। શનિવારે ઝડપાયેલા તનિષ જૈન અને સચ્ચુ રાયે કબૂલાત કરી હતી કે મિતેશ જૈનના કહેવાથી તેમણે કારમાં આગ લગાવી હતી। મોડલનો આરોપ છે કે વર્ષ 2018માં પરણિત હોવાની જાણ થતાં જ તેણે મિતેશ જૈન સાથે સંબંધો તોડી નાખ્યા હતા। સંબંધો તોડી નાખ્યા છતાં આરોપી મિતેશ જૈન મોડલને હેરાન કરતો, એસિડ એટેક કરવાની ધમકી આપતો, આ સાથે જ પરિવારને જાનથી મારી નાખવાની પણ ધમકી આપતો હતો। એટલું જ નહીં, તમામ ગતિવિધિ જાણવા માટે સનકી પ્રેમી મિતેશ જૈને મોડલ અને તેના પરિવારજનોની કારમાં જીપીએસ પણ લગાડ્યું। મોડલના ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવાના અને મોડલની કાર સળગાવવાના આરોપમાં મિતેશ જૈનની ધરપકડ કરવામાં આવી છે। સુરતમાં મોડલની મર્સિડીઝ કારને સળગાવવાના આરોપમાં સનકી પ્રેમી મિતેશ જૈનને વેસુ પોલીસે વડોદરાથી ઝડપી પાડ્યો। શનિવારે ઝડપાયેલા તનિષ જૈન અને સચ્ચુ રાયે કબૂલાત કરી હતી કે મિતેશ જૈનના કહેવાથી તેમણે કારમાં આગ લગાવી હતી।